નરસિંહ અવતાર। વિષ્ણુએ 10 અવતાર લીધા અને આ પૃથ્વી પર દુષ્ટોના શાસનનો અંત લાવ્યો અને સર્વત્ર શાંતિ અને સમૃદ્ધિ લાવી। નરસિંહ અવતારને વિષ્ણુનો ચોથો અવતાર માનવામાં આવે છે અને તેમના ભક્ત પ્રહલાદને બચાવવા માટે તેમણે 2 પુત્રોને જન્મ આપ્યો જે અડધા માનવ અને અડધા સિંહ હતા। સત્યયુગમાં ઋષિ કશ્યપ અને તેમની પત્ની તિધિને 2 પુત્રો હતા, હિરણ્યક્ષ અને હિરણ્યક્ષ। બંને સર્વત્ર વિનાશ અને અરાજકતા ફેલાવવા માટે જાણીતા હતા અને મનુષ્યો અને દેવતાઓ બંનેને પરેશાન કરતા હતા। તેમના અન્યાયી કાર્યોથી કંટાળીને દેવતાઓએ વિષ્ણુને તેમના ભાઈઓને રોકવાનો માર્ગ શોધવા માટે પ્રાર્થના કરી। ભક્તોની પ્રાર્થના સાંભળીને વિષ્ણુએ ભરહ અવતાર નામના વિશાળ ડુક્કરનું રૂપ ધારણ કર્યું અને હિરણ્યક્ષને મારવા આવ્યા। આ વિષ્ણુનો ત્રીજો અવતાર માનવામાં આવે છે। હિરણ્યક્ષે ભૂદેવી તરીકે ઓળખાતી પૃથ્વીને ઊંડા સમુદ્રમાં છુપાવી દીધી। વિષ્ણુના 12 અવતાર આખરે પૃથ્વી અને હિરણ્યક્ષનું સ્થાન ઓળખવામાં સફળ થયા। બરાહ અવતાર અને હિરણ્યક્ષ વચ્ચે યુદ્ધ થાય છે। ડુક્કર અને હિરણ્યક્ષ વચ્ચે એક ભયંકર યુદ્ધ થયું જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું। અંતે ડુક્કરે તેના શિંગડા વડે હિરણ્યક્ષને તોડી નાખ્યો, પૃથ્વીને તેના શિંગડા પર ઊંચી કરી અને બ્રહ્માંડમાં તેના યોગ્ય સ્થાને મૂકીને વિશ્વનું સંતુલન પુનઃસ્થાપિત કર્યું। આનાથી દેવતાઓ અને માણસોમાં ખૂબ શાંતિ આવી, પરંતુ તેમની ખુશી લાંબો સમય ટકી ન હતી, કારણ કે હિરણ્યક્ષના ભાઈએ તેના ભાઈની હત્યાનો બદલો લેવા, પૃથ્વી પર વિનાશ કરવા અને આસપાસના બધાને ભયભીત કરવાની પ્રતિજ્ઞા લીધી। તેણે પૃથ્વી પરની દરેક વસ્તુનો નાશ કરવા માટે તેની અસુર સેનાનું નેતૃત્વ કર્યું, પરંતુ દેવતાઓની શક્તિનો સામનો કર્યો। વિષ્ણુ દેવતાઓને મદદ કરી રહ્યા છે તે જાણીને વિષ્ણુએ તેમનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી। તેણે જંગલમાં જઈને બ્રહ્મા પાસે અમૃતનું વરદાન માંગવાનું નક્કી કર્યું। ટૂંક સમયમાં તે પોતાની બધી સાંસારિક ઈચ્છાઓ અને ઇન્દ્રિયો ભૂલીને ધ્યાનમાં લીન થઈ ગયો। ઇન્દ્ર હિરણ્યક્ષની સેનાનો નાશ કરે છે। દરમિયાન ઇન્દ્રને સમજાયું કે હિરણ્યક્ષ અસુરોનું નેતૃત્વ કરી રહ્યો નથી। અસુરોનો કોઈ નેતા ન હોવાથી તેણે વિચાર્યું કે તેમના પર હુમલો કરવાની આ યોગ્ય તક છે અને દેવતાઓ અને અસુરો વચ્ચેના યુદ્ધમાં જીત મેળવવી સરળ રહેશે। તેથી તેણે સંપૂર્ણ શક્તિથી રાક્ષસો પર હુમલો કર્યો અને અપેક્ષા મુજબ તેમાંના ઘણાને મારી નાખ્યા અને યુદ્ધ જીતી લીધું। આ જ ક્રમમાં તેણે હિરણ્યકશિપુની રાજધાનીનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ણય કર્યો અને તેના મહેલમાં ગયો। ત્યાં તે હિરણ્યકશિપુની પત્ની કાયાતુને મળ્યો। જ્યારે હિરણ્યકશિપુએ બદલો લેવાનું નક્કી કર્યું, ત્યારે તે તેને પકડીને કેદી બનાવવા માંગતો હતો। પછી નારદ મુનિએ આવીને ઇન્દ્રને રોક્યો। ઇન્દ્ર ગુસ્સાથી પૂછે છે કે તેણે છોકરીને કેમ બંદી બનાવી। ઇન્દ્રએ કહ્યું કે જો હિરણ્યકશિપુએ ફરીથી તેમના પર હુમલો કર્યો તો તે તેને બંદી બનાવી લેશે। આ સાંભળીને નારદ મુનિએ તેને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું કારણ કે દેવતાઓ અને અસુરો વચ્ચેના યુદ્ધમાં છોકરીની કોઈ ભૂમિકા નહોતી। તે એક નિર્દોષ અને લાચાર છોકરી હતી। ઇન્દ્ર પાસે તેને છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો। તેને મુક્ત કર્યા પછી નારદ તેને પૂછે છે કે શું તે ઠીક છે। તે થોડી ચોંકી જાય છે, પરંતુ તેમ છતાં કહે છે કે તે ઠીક છે। તે ગર્ભવતી હતી અને તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તે નારદ સાથે રહેવા માંગતી હતી અને તેમની પુત્રી તરીકે તેમની સેવા કરવા માંગતી હતી। નારદ આ માટે સંમત થયા અને કાયાતુ નારદની ઝૂંપડીમાં રહેતા હતા। નારદે વિષ્ણુની વાર્તા કહી અને તેમની વાર્તા સાંભળીને તે વિષ્ણુ પ્રત્યે આસક્ત થઈ ગયો। તેના ગર્ભમાં ઉછરતા બાળકે પણ પહેલા વાર્તાઓ સાંભળી અને પછીથી વિષ્ણુનો સૌથી મોટો ભક્ત બન્યો। દરમિયાન હિરણ્યકશિપુની તપસ્યાથી ઉત્પન્ન થતી ગરમી એટલી તીવ્ર અને પ્રબળ હતી કે સ્વર્ગના દેવતાઓ પણ તેને અનુભવી શકતા હતા। અંતે ગરમી સહન ન કરી શકતા તે બ્રહ્મા પાસે ગયો અને હિરણ્યકશિપુની પ્રાર્થના સાંભળી। બ્રહ્મા હિરણ્યકશિપુની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને ઈચ્છિત વરદાન આપ્યું। હિરણ્યકશિપુએ કહ્યું કે તે અમર બનવા માંગે છે। બ્રહ્માએ તેને કહ્યું કે આવી વસ્તુઓની ઈચ્છા કરવી શક્ય નથી, કારણ કે તે જીવનનું સંતુલન ખલેલ પહોંચાડશે। તેથી ઘણા વિચાર કર્યા પછી હિરણ્યકશિપુ આખરે એક યોજના લઈને આવ્યો। તેણે બ્રહ્મા પાસે વરદાન માંગ્યું કે બ્રહ્મા દ્વારા બનાવેલ કોઈ પણ માણસ, દેવ કે પ્રાણી તેને મારી ન શકે।
તેમજ કોઈ પણ તેને દિવસ કે રાત મારી ન શકે. સ્વર્ગમાં કે પૃથ્વી પર કોઈ પણ તેને મારી ન શકે. ઉપરાંત ઘરની અંદર કે બહાર કોઈ પણ હથિયારથી મારી ન શકે. ખૂબ વિચાર કર્યા પછી તેણે આખરે તેણીને વરદાન આપવાનું નક્કી કર્યું. તે આનંદથી પોતાના રાજ્યમાં પાછો ફર્યો. ત્યાં તે પોતાના રાજ્યની દુર્દશાથી ખૂબ જ પ્રભાવિત થયો. તેણે આ બધાના કારણ ઇન્દ્ર પર બદલો લેવાનું નક્કી કર્યું. તેણે એકલા હાથે દેવતાઓ સાથે લડ્યા, તેમને હરાવ્યા અને તેમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. પછી તે સ્વર્ગનો શાસક બન્યો. પ્રહલાદ વિષ્ણુનો સાચો ભક્ત છે. તેને પૃથ્વી પર તેની પત્ની અને પુત્ર મળ્યો અને તેમને તેના રાજ્યમાં પાછા લાવ્યા. દુષ્ટ અને દુષ્ટ હિરણ્યક્ષથી વિપરીત તેનો પુત્ર પ્રહલાદ વિષ્ણુનો મહાન ભક્ત હતો અને હંમેશા તેને પ્રાર્થના કરતો હતો. એકવાર પ્રહલાદ સાથે વાત કરતી વખતે વિષ્ણુની પ્રશંસા સાંભળીને હિરણ્યક્ષ આશ્ચર્યચકિત થઈ ગયો. ગુસ્સામાં તેણે પ્રહલાદના ગુરુને સજા કરી અને તેમના પર નજર રાખવા કહ્યું. સમય જતાં હિરણ્યાક્ષ વિષ્ણુને પ્રાર્થના કરવા બદલ તેના પર ગુસ્સે થયો. અંતે તે સહન ન કરી શક્યો અને રક્ષકોને પ્રહલાદને મારી નાખવા કહ્યું. રક્ષકોએ અનિચ્છાએ તેને મારી નાખવાનો નિર્ણય કર્યો, પરંતુ દરેક ફટકા સાથે તેમની તલવારો ટુકડા થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત રહ્યો. હિરણ્યક્ષે ઝેરી સાપને પ્રહલાદને કરડવાનો આદેશ આપ્યો, પરંતુ તેઓ તેને નુકસાન પહોંચાડી શક્યા નહીં. પછી ગુસ્સે થયેલા હાથીએ તેને તેના પર ફેંકી દીધો, પરંતુ હાથીએ તેના પર હુમલો કર્યો નહીં. તેણે તેની બહેન હોલિકાને બોલાવી અને તેને તેના ખોળામાં બેસાડીને બાળી નાખવા કહ્યું. તેણે વિચાર્યું કે ઓછામાં ઓછું આ યોજના કામ કરશે, પરંતુ અગ્નિથી અસ્પૃશ્ય હોલિકા બળીને રાખ થઈ ગઈ. હવે હિરણ્યક્ષ સ્તબ્ધ થઈ ગયો. તેને કંઈ ખબર નહોતી. તેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. તેણે પ્રહલાદને ખેંચીને પૂછ્યું કે શું તેનો માલિક તેના રૂમમાં છે. પ્રહલાદે તેને કહ્યું કે ભગવાન બધે જ છે, અને હતાશામાં હિરણ્યક્ષે પ્રહલાદની મજાક ઉડાવી અને પૂછ્યું કે શું તેનો ભગવાન તેની બાજુના થાંભલામાં છે. પ્રહલાદે કહ્યું કે હા, તે છે. ગુસ્સે થઈને હિરણ્યક્ષે થાંભલાને લાત મારી અને એક રાક્ષસી પ્રાણી, અડધો માણસ અને અડધો સિંહ, દેખાયો. વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું. પ્રાણીએ જોરથી બૂમ પાડી કે તે વિષ્ણુના 10 અવતારોમાંનો એક છે જે હિરણ્યકશિપુને મારવા માટે પૃથ્વી પર આવ્યા હતા. તેણે ચાલાકીથી હિરણ્યકશિપુને પકડી લીધો અને તેને એક એવા ઘરના દરવાજા પર ખેંચી ગયો જ્યાં ન તો અંદર હતું કે ન તો બહાર. તેણે તેને એવી જગ્યાએ બેસાડ્યો જ્યાં સ્વર્ગ કે પૃથ્વી ન હતી, અને કોઈ શસ્ત્રનો ઉપયોગ કર્યા વિના તેણે સાંજના સમયે તેના પંજા વડે તેને મારી નાખ્યો. તેને મારી નાખ્યા પછી અર્ધસિંહ અને અર્ધમાનવ જોરથી ગર્જના કરી, જેનાથી બધા અસુરો ડરી ગયા. કોઈએ રાક્ષસ પાસે જવાની હિંમત કરી નહીં, પરંતુ પ્રહલાદ તેની પાસે ગયો અને તેનો જીવ બચાવવા બદલ આભાર માન્યો. તેના પિતા વિશે પૂછવામાં આવતા નરસિંહે તેને કહ્યું કે હિરણ્યકશિપુ ખરેખર વિજયા હતો, જે વિષ્ણુનો દ્વારપાલ હતો, અને શાપિત થઈને સ્વર્ગમાં પાછા ફરવા માટે તેને 3 વધુ જન્મ લેવા પડશે. પ્રહલાદને તેના પિતાના રાજ્યનો રાજા નિયુક્ત કરવામાં આવ્યો અને એટલી પ્રામાણિકતા અને ન્યાયીપણાથી શાસન કર્યું કે તેણે અસુરોના માર્ગો પણ બદલી નાખ્યા. આમ વિષ્ણુએ પોતાના ભક્ત પ્રહલાદને હિરણ્યકશિપુના ક્રોધથી બચાવવા અને પોતાના દ્વારપાલ વિજયાને શ્રાપથી મુક્ત કરવા માટે અર્ધસિંહ અને અર્ધમાનવીનું રૂપ ધારણ કર્યું. અંત.